આજે તો ગામડે છકડામાં બેઠા અને ડેમ જોવા ગયા. ગામડામાં આજે અમારો ત્રીજો દિવસ છે. સવારમાં અમે બધા થઈ ગયા છીએ તૈયાર. પછી થોડીવાર બધા વાતો કરવા બેસી ગયા. અમારા સિંહને જવાની ઉતાવળ હતી એટલે તે સૌની પહેલા ગાડીમાં પહોંચી ગયો. ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા મામાની વાડીએ. ત્યાં તો ચારે બાજુ મસ્ત મજાના ઝાડ જ હતા એટલે વાડીએ તો મજા જ આવે. પછી જમવાનું થઈ ગયું એટલે બધા બપોરે ત્યાં જમ્યા. બપોર પછી અમે ગયા ચીકુ તોડવા. ચીકુડીમાં તો ઢગલા બંધ ચીકુ હતા એટલે હું વાહડો લઈને ચીકુ તોડવા માંડ્યો. થોડીક વારમાં તો મેં ચીકુનો ઢગલો કરી દીધો. પછી થાકી ગયા હતા એટલે હું અને સિંહ બેસી ગયા છકડો રિક્ષામાં. છકડાની સવારીમાં તો અમને બહુ જ મજા આવી. પછી અમે ગયા ડેમ જોવા. ડેમનો નજારો તો બહુ જ સુંદર હતો. એવું લાગતું હતું કે જાણે બીજા દેશમાં ફરવા પહોંચી ગયા. એક બાજુ લીલીછમ વાડીઓ, સામે બરડો ડુંગર અને બીજી બાજુ સરસ મજાનો ડેમ. સોનપરી ડેમમાં પાણા નાખતી હતી એટલે સિંહ પણ તેને જોઈને પાણા નાખવા માંડ્યો. અમે ત્યાં બેસીને બચ્ચા પાર્ટીનું ધ્યાન રાખતા હતા. સિંહને તો ત્યાં રમવાની મજા આવતી હતી એટલે તે ઘરે જવાનું નામ જ નહોતો લેતો. પછી અમે સાંજ સુધી ડેમની પાળી ઉપર મસ્ત વાતાવરણની મજા લીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.